જય મુરલીધર મારા મિત્રો, જય જવાન જય કિસાન મિત્રો। આજ આ મારો વિડીયો ખાસ ખેડૂત ભાઈઓ સાંભળજો। મારી ચેનલ છે મોબાઈલમાં, હું વિડીયો બનાવું, આવા નથી બનાવતો, પણ આજ મને એમ થયું ખેતીનો એક વિડીયો આપણે બનાવીએ। મિત્રો, હું હાવ મારા અંદર દિલમાંથી બોલું, હાવ મારી દિલની અંદરથી કે આપણી હાલત આવીને આવી રહે। તમે વિચાર તો કરો, આપણે આ ખેતીમાં કેટલા ઢહડા કરીએ તો ભાવ નથી માંડવીના, નથી કપાના, નથી સોયાબીનના, નથી તુરદાળના, કોઈ વસ્તુના ભાવ નથી। તો જાગો ખેડૂત, જાગો મારા મિત્રો, આપણે હું આમનામ જિંદગી કાઢીશું? આ તમે વિચાર તો કરો, વેપારીઓ અટાણે કરોડો અરબો રૂપિયા કમાય, વિદેશમાં જાય, વાં જાય। આપણે મિત્રો એક મોટરસાઇકલનું ટાયર બદલાવવું હોય ખેડૂતને તો વિચાર કરીએ, આપણી મોટર ભરી જતી હોય, લાઇટ બિલ ભરવું હોય તો આપણે ખબર હોય કેમ આપણે રોલ ફેરવતા હોય। તો ખરેખર ખેડૂતને દઈ નાખી આ ખેતી આપણી એક દી મિત્રો ભાંગી જાય, મને એવું લાગે ખેતી ભાંગી જાય, પણ ખેડૂતની વેદના કોઈ સાંભળીએ નહીં। ખેડૂતની હાવ દઈ નાખી એટલે હાવ દઈ નાખી, સમજો ને તમે। આ કપાની બજાર અટાણે 1400-1500 રૂપિયા છે, ખર કપાસિયા લેવા જાય તો 2000 રૂપિયા, 1900 રૂપિયા। કેમ કે ખેતી જે નથી કરતા એને તો ખબર ન હોય આમાં। એટલે ભાઈ તમે ખેતી ન કરતા હોય એને હું શું કહું કે અમે લોકો આજ વર્ષોથી આમનામ ભાવમાં, આજથી 15 વર્ષ પહેલાં કપાના 1500 રૂપિયા હતા। એટલે અમે શું કરતા ભાઈ, 2-3 ભેહું રાખી કે આપણો ઘરનો ખર્ચો એમાં નીકળે। તો એમાં પણ કોઈ દૂધની બજાર કે ફેટની નથી, ખાણના ફૂલ ભાવ, તો એમાંય અમારે કાંઈ વધતું નથી અમારે ખેતીમાં કંઈ વધતું, તો અમારે કરવું શું? પછી અમે આ બેંકના વ્યાજ ભરીને આજ થાકી ગયા। આજ કેટલા અમારા એમાં રૂપિયા ગયા ના, વધારતા જ જાય, પાક ધિરાણુમાં વધારતા જ જાય વ્યાજ। તો મારું એક ઈચ્છા છે ખાસ સરકારને કે ભાઈ હવે આ ખેતીમાં જરાક તમે ધ્યાન દો। આ તમે જીવો ને તમે ખાવ ને અટાણે જી એ આ ખેડૂત કરે હો ઉત્પાદન, કોઈના બાપની ત્રેવડ નથી, તમે શું ખાવ ભાઈ બીજું?